આ જે ઇમેજ છે આ 6 and 9 થિયરી છે. એક માણસ છે કે છે 6 એન્ડ ધ અધર પર્સન ઇઝ સેઇંગ 9. એક કે છે 6 છે, એક કે છે 9 છે. ઉપરની વાસ્તવ ખાલી નીચે જો, એક કે છે 6, એક કે છે 9. બેમાંથી રાઈટ કોણ? હા, શું લાગે છે તમને? બધે પોતપોતાની પરસેપ્શનથી રાઈટ છે, રાઈટ. હવે પ્રોબ્લેમ શું થઈ જાય છે, 6 વાળો છે ને એ સ્ટબન છે, જિદ્દી છે કે ના હું જ રાઈટ છું, કેમ કે મારા એંગલથી મને આ 6 જ દેખાય છે. ને ઓલો 9 વાળો એમ કહે છે કે ના મારા એંગલથી તો એ એંગલ નથી જોતો, એ તો કહે છે કે 9 જ છે, ને ઓલો કહે છે 6 જ છે. પછી શું થશે? આર્ગ્યુમેન્ટ થશે. પછી શું કહેશે, આ વાળા આમાં સફેદ નથી કર્યા, 6 જ છે આ. પેલો કહે છે ભલે તમે સફેદ કર્યા હોય, જેવી રીતે પણ કર્યા હોય, ભલે કાળા કરી દો, પણ આ 9 જ છે. શું થશે પછી? કહેશે જનરેશન ગેપ છે. પછી શું કહેશે? ઘણા બધા રીઝન આવી શકે, રીઝન ઘણા બધા આપી શકે. ઓલો કહેશે એ જિદ્દી છે બંને, અનંતાનુબંધી સાથેનો જીવ જિદ્દી જ હોય. કોઈ સોફ્ટલી કે, કોઈ ચૂપ રહીને કે, કોઈ એગ્રેસિવ થઈને કે, કોઈ ડિપ્લોમેટિક વેથી કે, કોઈ મેનિપ્યુલેટ કરીને કે, પણ કે એ જ શું કે હું જ રાઈટ છું, આઈ એમ રાઈટ. એન્ડ આપણી બધી લાઈફ આમાં જાય છે, પ્રૂવિંગ દેટ આઈ એમ રાઈટ એન્ડ યુ આર રોંગ. આ 6 વાળો શું કરે છે કે આ 6 છે અને ઓલો શું કહે છે 9 છે. તો આ કહે છે કે ના 6 છે, અને ઓલા 9 વાળાને રોંગ પ્રૂવ કરવા માટે એ કંઈ પણ કરશે. એન્ડ ધીસ ઇઝ કોલ્ડ ઈગો, માન. ઇટ ઇઝ નોટ અબાઉટ 6 and 9, ઇટ ઇઝ અબાઉટ સાયકોલોજી. હવે આપણને ખબર પડી ને, જો ઉપર શું લખ્યું છે, કોઈ વાંચશે? એનીવાન કોઈ વાંચશે? મિતાંશ વાંચો ઊભા થઈને. What does it mean? આનો અર્થ? હું રાઈટ છું તો અગર તમે રાઈટ છો તો હું રોંગ નથી. તમે મારી સાઈડથી આવીને મારી લાઈફસ્ટાઈલ જોઈ નથી. હા, વેરી ગુડ, વેરી નાઇસ. Just because you are right, તમે રાઈટ છો, it does not mean કે હું રોંગ છું. You haven't seen life from my side. એટલે કે મમ્મી જ્યારે આપણને શું કહેવાય વડે, તો પછી એકવાર એ બાજુથી જોવાનું કે કેમ મમ્મીએ મને ચિલ્લાવ્યું એમ. સો આપણે બે તરફથી જોવું પડશે. અને ઝઘડા આના જ છે ને, ભાઈ ભાઈના, ઇન્ડિયા પાકિસ્તાન. ટ્રમ્પને એવું જ લાગે છે કે 6 જ રાઈટ છે, 9 છે જ નહીં દુનિયામાં એના માટે. ટ્રમ્પ હોય, મોદીજી હોય કે આપણા ઘરના હોય, જે સભ્યો હોય ઘરમાં આપણે સાથે રહેતા હોય, એવરીબડી ઇઝ પ્રૂવિંગ ફ્રોમ ડે, સવારથી લઈને રાત સુધી એ જ પ્રૂવ કરે છે કે હું સાચો છું. અને એ પ્રૂફ કરવામાં અને આપણે એટલા યુઝ ટુ છે. હવે સાયકોલોજી વાઇઝ જોજો કે આપણને આ તો ગૌણ જ થઈ જાય છે, જે આચાર્ય ભગવાન કહે છે ને, આમાં તો એમ લાગે બસ આને તો વિચારવાનો સમય જ નથી. કેમ સમય નથી? બિકોઝ આપણે આખો દિવસ તો આમાં જ ઓક્યુપાઈડ છે. શેમાં? કે હું રાઈટ છું, બાકી બધા રોંગ છે. અને પોતાને રાઈટ પ્રૂફ કરવામાં ઇવન આપણે શાંત પણ હોઈએ ને, કોઈ કહે કે કોઈ ગુસ્સાવાળો વ્યક્તિ હોય તો કે ના ગુસ્સો તો કરવો જોઈએ, કે દુનિયામાં બધા ગુસ્સાવાળા હોય, કોઈ એક્સપ્રેસ કરી દે, કોઈ ના કરે. અગેન હી ઇઝ પ્રૂવિંગ એ ગુસ્સો કરે છે એ પ્રોબ્લેમ નથી, બટ હી ઇઝ પ્રૂવિંગ કે ગુસ્સો તો કરવો જોઈએ. ને કોઈ શાંત હોય તો એ શું કે કેવી રીતે એને રાઈટ પ્રૂફ કરે? જીનો કેવી રીતે રાઈટ પ્રૂફ કરે? એને એમ લાગે કે હું જે કહું છું શાંત રહેવામાં શાંતિ છે, તમે બોલીને કાંઈ ફાયદો થવાનો છે એટલે બોલવાનું જ નહીં. અગેન હી ઇઝ પ્રૂવિંગ રાઈટ હિમસેલ્ફ. અને રાઈટ પ્રૂફ કરવામાં આપણા જે સમય જાય છે આખો દિવસ, આપણને ખબર જ નથી પડતી કે આપણે આ વિષય તત્વ અભ્યાસ, તત્વ જ્ઞાન, આત્મસાધનાના જે વિષય છે એ આપણા પાસે સમય જ નથી પ્રૂફ કરવાના, એટલે કે એને ચિંતન મનન કરવાના. તો જ્યારે સાંભળીએ આપણે 1 કલાક અડધો કલાક સાંભળીને કોઈ યુટ્યુબ ઉપર ચાલતું હોય તો ભજન જોઈ લીધા, થોડુંક પંડિતજીને ફરાયવાનું, ઠીક છે, બાકી કાંઈ વિશેષ કે બિકોઝ આપણે યુઝ ટુ થઈ ગયા છે. હા, હવે આમાં વિચાર કરવો જેવું છે. જો તમને એક સ્ટોરી કહું, એ સ્ટોરીથી થોડું હજુ ડીપ ડાઉન સમજમાં આવશે. અદરવાઇઝ આન્સર યુ નો, મારી ભૂલ શું છે તો બધાએ કહી દીધું છે કે પરદ્રવ્યમાં સુખ બુદ્ધિ છે, પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ છે, કાં તો પોતાને માને આપણા એકોર્ડિંગ ચલાવવા જાય, થાય નહીં, હે ને, એ બધી તો ને ઈચ્છાઓનો 4 પ્રકાર જે છે એમાં વિશે ચાલ્યા કરે આખો દિવસ. હવે હું તમને એક સ્ટોરી કહું, જે સ્ટોરીમાં તમારે બોલવાનું છે. એક ટોર્ટોઇઝ હતો, કછુઓ, અને એક રેબિટ.
ખરગોશ હતો, બેની રેસ થઈ. કેટલાની સ્ટોરી ખબર છે? તો જે ઓકે, શું થયું પછી કે બંનેની રેસ થાય, પછી ઓલો કછુઓ જે હતો એ ચાલે, સ્લો ચાલે, પછી ઓલો રેબિટ હોય થોડીક વાર સૂઈ જાય કે આને તો કેટલી વાર લાગશે. એ રેબિટ શું કરે, સૂઈ જાય. પછી કછુઓ હોય ધીરે ધીરે આગળ વધે, ફાઇનલ જે હોય રોપ ત્યાં સુધી પહોંચી જાય, અને આ ઉઠે. કોણ? ખરગોશ. પછી શું થાય? એટલે જોઈએ કે ઓલો જીતી ગયો છે. મોરલ ઓફ ધ સ્ટોરી, સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ. એ ફોર એપલ જેવું જ છે આ પણ, કેમ કે મેં એ જ વાંચ્યું છે, સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ. આ મને ખબર છે. ના, ધીસ ઇઝ નોટ ધ સ્ટોરી. હવે હું એનું નેક્સ્ટ વર્ઝન કહું. હવે તમે અલગ એંગલથી વિચાર કરજો. આજે પાછો ખરગોશ હતો, એને કીધું કે નેક્સ્ટ ટાઈમ પાછી આપણી કોમ્પિટિશન થશે, હવે જોવું કે કોણ જીતે. અગેન રેબિટ અને ઓલો ટર્ટલની રેસ થાય. ત્યાંથી સાંભળજો, હું આમાં કંઈક સાયકોલોજીની વાત કરું છું. પછી બંનેની રેસ થાય. આ વખતે ખરગોશ નહીં સૂવે, 42નો છે, સ્માર્ટ છે ને, તો નહીં સૂવે. આપણે પણ હોઈએ તો ના સૂઈએ ને. ખબર પડી કે ભાઈ પછી શું થયું કે એમાં ઓલો ટર્ટલ હતો, એ તો સ્લો એની રીતે સ્લો એન્ડ સ્ટડીવાળો જ હતો. તો એ તો ધીરે વોક કરતો હતો, ને પછી ઓલો રેબિટ જીતી ગયો. પછી જે રેબિટ હતો ને એને કોન્વર્સેશન થયું. કોના સાથે? ઓલા કછુઆ સાથે. સી, આઈ એમ સ્માર્ટ, હું સ્માર્ટ છું, હું જીતી ગયો. હવે ઓલા જે ખરગોશ, તમને શું લાગે છે જીતી ગયો? ટેકનિકલી જીતી ગયો, કેમ કે રોપને ક્રોસ કરી દે, એને તો કેટલી વાર લાગશે, એમને તો પહોંચ્યો નથી. બટ ઓલા ટર્ટલને છે ને સેટિસ્ફેક્શન છે. ઓલા ટર્ટલને, ઓલા કછુઆને એવું નથી લાગતું કે હું હારી ગયો. ટેકનિકલી એ હારી ગયો છે, પણ એની જે માઇન્ડસેટ છે ને, ખરગોશની જે માઇન્ડસેટ છે, ખરગોશ એમ કહે છે કે હું જીતી ગયો. એ પ્રૂફ કરવા માંગતો હતો, આઈ એમ સો પાવરફુલ. એ પ્રૂફમાં, એના ઈગોમાં હારી ગયો. ટેકનિકલી એ જીતી ગયો, પણ એ જે માન કરે છે ને, એને જે અહમ છે કે જો હું પાવરફુલ છું, તારાથી બેટર છું, લાસ્ટ ટાઈમ છે ને હું ભૂલ કરી ગયો, તને થોડુંક અંડર એસ્ટિમેટ કર્યો, હવે તું મને એક પણ રેસ જીતીને બતાવ. હવે 10 રેસ થશે ને તો રેબિટ જ જીતશે, કેમ કે ટેકનિકલી હી ઇઝ પાવરફુલ, તો એ જીતી જશે. આઈ એમ સેઇંગ કે જેટલી વાર જીતશે ને એ નહીં જીતે, ટેકનિકલી જીતી જશે. પણ એ જે ઈગોને, દેટ આઈ એમ રાઈટ એન્ડ યુ આર રોંગ, યુ આર નોટ પાવરફુલ, તું બરાબર નથી, જો હું કેટલો પાવરફુલ છું. સો ઈગોમાં એને એમ લાગે છે કે હું જીતી ગયો છું. અને ઓલા ટર્ટલને એમ લાગે છે કે હું રેસમાં પાર્ટિસિપેટ કર્યું ને, દેટ ઇઝ ઇનફ ફોર મી. બિકોઝ કેમ કે મેં એક એવા વ્યક્તિ સાથે કોમ્પિટિશનમાં પાર્ટ લીધો છે કે જેના સાથે જીતવું ઇમ્પોસિબલ છે. આ તો હુક એન્ડ ક્રુક કેવી રીતે થઈ ગયું એકવાર, બાય ડિફોલ્ટ હું જીતી ગયો, અધરવાઇઝ મારા ચાન્સ જ નથી જીતવાના. બટ હી ઇઝ સેટિસ્ફાઈડ. પછી કછુઆએ કીધું, હાર કર ભી જીતને વાલે કો બધાને ખબર છે. તાત્પર્ય પરથી ટીકાકાર કોણ છે? ઓકે, સો લાઈફમાં આપણે જે આજે કોન્સેપ્ટ છે, જે સિદ્ધાંતો છે, ગાથાઓ છે, આપણને વારંવાર એ જ કહે છે કે આપણે જે ભૂલો ચાલે છે ને, ઓલવેઝ વી વોન્ટ ટુ વિન. એકવાર હારી જવું સારું છે. કોનાથી? વિશ્વથી. કોન્વર્સેશનમાં હારી જવું જરૂરી છે. મોહથી જીતવું જરૂરી છે, બાકી બધાથી હારી જવું. અને મોહ શું છે? આપણો પોતાનો અજ્ઞાન. તો મારી ભૂલ શું છે? તો જ્યારે પણ કોઈ આપણને કહે ને તો આપણે કહેવાનું, હા બાપા, ભૂલ મારી છે. આ કોન્વર્સેશન ક્યાંથી આવ્યો કે એક અંકલ હતા, એજવાળા હતા. તો ઘરમાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય ને, એ ઓલવેઝ ફર્સ્ટ પર્સન હોય કે હા ભૂલ મારી છે. ઇન્વોલ્વ હોય કે ના હોય, એ કહી દે કે ભૂલ મારી છે. એનાથી શું થાય? જે મેં તમને પૂછ્યું કે તમે લેટ કેમ થયા, તો આપણે રીઝન આપીએ ને, રીઝન નહીં આપવાના, હા હું લેટ થયો, ફૂલ સ્ટોપ. પછી કોન્વર્સેશન છે ને લંબાઈ નહીં. હવે આપણે એને કીધું કે તમે કેમ લેટ થયા, અને અહીંયા એમ જ ચાલે છે, કેમ તમે લેટ થયા, કે કેમ તમે આ સ્વાધ્યાય નથી કરતા, કે અહીંયા ઓક્યુપાઈડ છે, આ કરીએ છીએ, તે કરીએ છીએ, છોકરાઓ છે, ઓફિસ છે, સમય જ નથી મળતો. હું નથી કરતો, ફૂલ સ્ટોપ. હું ઓછું સ્વાધ્યાય કરું છું, ફૂલ સ્ટોપ થઈ ગયો ને. હવે આપણા પાસે એક્સેસ છે વિચારવાનો કે શું પોસિબિલિટી શું છે. એન્ડ જ્યારે આપણે એક્સેપ્ટ ના કરીએ અને આપણે જ્યારે રીઝન્સ આપીએ તો આપણે રીઝન્સમાં ઓક્યુપાઈડ થઈ જઈએ અને ત્યાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. અને પછી રીઝન્સ એટલા ટ્રુથ લાગે, સાચા લાગે કે પછી એનાથી ઓવરકમ થવાનો ટાઈમ જ ના મળે. વિચાર જ નથી કરતા સ્ટ્રેટ કેમ નથી મળતા, કેમ સ્વાધ્યાય નથી કરતા ઓફિસ, કેમ નથી કરતા બિઝનેસ, કેમ છોકરાઓ એકદમ યુઝ ટુ થઈ ગયા, જસ્ટ લાઈક A4 એપલ. તો પછી આપણા પાસે એક્સેસ જ નથી કે આપણે એનાથી બહાર પણ કાંઈ વિચાર
કરી શકીએ. સો નેવર પ્રૂફ યોર સેલ્ફ રાઈટ. ક્યારે પણ આપણી જાતને રાઈટ પ્રૂફ નહીં કરવાનું. કોઈ પણ કોન્વર્સેશન હોય, જસ્ટ એક્સેપ્ટ ઇટ, યસ ઇટ વોઝ માય મિસ્ટેક. એની હાઉ જ્યારે આપણે ઇવન યુ આર રાઈટ, આપણે જ્યારે રાઈટ પણ હોઈએ, તમે પ્રૂફ કરશો ને એમાં તમે રોંગ થઈ જશો. બિકોઝ એવરીબડી સ્ટબન ને, બધા પહેલું ગુણસ્થાન છે તો બધા જ સ્ટબન છીએ. કોણ તમને જીતવા દેશે બતાવો કોન્વર્સેશનમાં? બોસ હોય, એમ્પ્લોય હોય, આપણી મેડ હોય, સ્ટાફ હોય, કોણ જીતવા દેશે? આપણા ફ્રેન્ડ હોય, ફેમિલી ગ્રુપમાં ચેટ ચાલતી હોય, કોણ જીતવા દે? તો છેલ્લે શું કહે આપણે? હા બાપા, ભૂલ તો મારી જ છે. પણ એવું લાગવું જોઈએ જ્યારે આપણને ખબર પડે કે ના, ભૂલ મારી છે, તો એમાં કેવી રીતે ઓવરકમ કરવાનું. સો ફર્સ્ટ રીઝન વોઝ નેવર પ્રૂફ યોર સેલ્ફ રાઈટ. ક્યારે રાઈટ પ્રૂફ નહીં કરવાનું પોતાને. ક્યાં લૌકિકજનો સાથે ક્યારે પણ રાઈટ નહીં થઈ શકે. જેમ હું સિમ્પલ એક્ઝામ્પલ આપું, 2 + 2 = 4, હું કહું 5, પ્રૂફ રાઈટ થઈને બતાવો. હું કહું છું 2 + 2 = 5, તમે કહો છો 2 + 2 = 4. કેટલા એગ્રી છે 4 થાય છે? ઓલમોસ્ટ ઓલ. હું એકલું એમ કહું કે 5 થાય છે, તો તમે પ્રૂફ કરીને બતાવો કે 5 થાય. તમે રાત થઈ જશે, 12 વાગી જશે, તમે પ્રૂફ નહીં કરી શકો. ધ રીઝન ઇઝ હું માનું તો ને, માનું જ નહીં. ભલે મેથેમેટિશિયન આવી જાય, કેટલા પણ ફોર્મ્યુલા કરો, આ કરો, તે કરો, કેટલું પણ કરો, હું માનું જ નહીં તો શું કરો તમે બોલો? ને આપણે એવું કરે, કોઈ કરે ન માને એવું કરે. આચાર્ય ભગવાન, આપણે નાનપણથી આ સાંભળી લીધું, આત્મા છે. બાલપોથીનો પ્રથમ શું કહેવાય કે મારે આત્મા જાણવો છે. પહેલું ચેપ્ટર શું છે? હું જીવ છું, મારામાં જ્ઞાન છે, હું જ્ઞાનથી જાણું છું. નાનપણથી બોલીએ છીએ પણ માને છે કોણ? સો 2 + 2 5 જેવું છે ને, સાંભળવું છે પણ માનતા નથી. સો આપણે પોતાને ક્યારે પણ રાઈટ પ્રૂફ નહીં કરવું. જે પણ આપણી માન્યતા છે, અપબ્રિંગિંગ, આપણું કલ્ચર, આપણે જે સમાજમાં જન્મ લીધો છે, એ બધું જે પણ આપણે જે સ્ટડી કર્યું હોય, જે પણ એજ્યુકેશન લીધું હોય, એ બધાને સાઈડમાં મૂકવાનું. ક્યારે? જ્યારે જીનવાણીનો અભ્યાસ કરીએ ત્યારે. નેવર એવર પ્રૂવ યોર સેલ્ફ રાઈટ. એકવાર આચાર્યના એંગલથી તો આપણે જોઈએ કે વસ્તુ વ્યવસ્થા શું કહેવા માંગે છે. સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ નેવર પ્રૂવ યોર સેલ્ફ રાઈટ.